તો રાજ્યભરમાં અત્યારે વરસાદી વાતાવરણ છે, વચ્ચે રાહતના સમાચાર એ પણ છે 2 જુલાઈને બુધવારે વાતાવરણ સારું રહેશે અને ક્યાંક છૂટોછવાયો વરસાદ રહી શકે છે। વિંડીના માધ્યમથી સમજીએ કે કયા જિલ્લામાં કેવું વાતાવરણ રહી શકે છે, ક્યાં કેવો માહોલ રહી શકે છે। આપ જુઓ, સૌરાષ્ટ્રમાં ક્યાંક છૂટોછવાયો વરસાદ રહેશે, દક્ષિણ ગુજરાત અને ઉત્તર ગુજરાત, મધ્ય ગુજરાતમાં। સૌરાષ્ટ્રની સૌપ્રથમ વાત કરી લઈએ કે તો જ્યાં તમે આ બ્લુ કલર જોઈ રહ્યા છો, વાદળી કલર જોઈ રહ્યા છો, ત્યાં છૂટોછવાયો વરસાદ રહેશે। જૂનાગઢ છે, જામનગર છે, ગાંધીધામ છે, દ્વારકા છે, ભાવનગર, દરિયાકાંઠાનો જે વિસ્તાર છે ત્યાં છૂટોછવાયો વરસાદની આગાહી કરવામાં આવી છે। વિંડીના માધ્યમથી જોઈ શકીએ છીએ વાતાવરણમાં બદલાવ પણ આવી શકે છે। પરંતુ દક્ષિણ ગુજરાતની હવે વાત કરી લઈએ તો વલસાડ, સુરતમાં ક્યાંક થોડો વરસાદ રહેશે, એટલે થોડો વરસાદ આવશે પછી જતો રહેશે, એટલે વાતાવરણ સારું રહેવાનું છે, છૂટોછવાયો વરસાદ થવાનો છે। વધુ વરસાદની આગાહી હાલ નથી કરવામાં આવી, એટલે 2 તારીખે વાતાવરણ સારું રહેવાનું છે। મધ્ય ગુજરાત એટલે અમદાવાદ અને આસપાસના વિસ્તારમાં પણ છૂટોછવાયો વરસાદ થઈ શકે છે ને એવી જ રીતે ઉત્તર ગુજરાત માટે પણ આગાહી છે। જ્યાં પણ તમે આ બ્લુ કલર જોઈ રહ્યા છો ત્યાં છૂટાછવાયા વરસાદની આગાહી છે। દરિયાકાંઠાના વિસ્તારમાં ખાસ છૂટોછવાયો વરસાદ થઈ શકે છે, વાતાવરણ થોડું સારું રહી શકે છે, પવન ફૂંકાઈ શકે છે। સુરત અને વલસાડમાં થોડો વરસાદ વધુ થશે, પણ જેવો વરસાદ વધુ આવ્યો હતો તેવી ક્યાંક આગાહી નથી અને આસપાસ થોડું કોરું વાતાવરણ રહી શકે છે, કારણ કે દક્ષિણ ગુજરાતમાં આપણે જોયું કે ખૂબ વધુ વરસાદ થયો હતો, પણ હવે ધીમે ધીમે મેઘરાજા દસ્તક દઈ રહ્યા છે, પરંતુ ઓછો વરસાદ થઈ રહ્યો છે અને આ તરફ ઘણા લોકો જે વરસાદની રાહ જોઈ રહ્યા હતા તેવો સારો વરસાદ પણ ઘણા વિસ્તારમાં થઈ રહ્યો છે। તો હવે એ જોવાનું રહેશે કે આગામી 2-3 દિવસ કેવું વાતાવરણ રહે છે।